ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણનો. પ્રકરણનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો પહેલા આપણે જોઈએ કે પ્રકાશ એટલે શું. તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આપણે સવારે ઉઠીએ ત્યાંથી સાંજ સુધી આપણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા વાપરીએ છીએ જે વિદ્યુત ચુંબકીય તરંગો પર કામ કરતા હોય, લગભગ ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ. તો પહેલી વાત કરું તો મોબાઈલ એ વિદ્યુત ચુંબકીય તરંગો પર કામ કરે છે, પણ આપણે મોબાઈલના જે તરંગો છે જોઈ શકતા નથી. તે જ રીતે પ્રકાશ પણ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, પણ જેની આપણે ઓળખ કરી શકીએ છીએ. અજવાળું થાય તો આપણને દેખાય છે કે અજવાળું થયું એમ. તો અહીંયા સમજો પ્રકાશ એટલે શું. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ છે જેની ઓળખ માટે કુદરતે આંખની રચના કરી છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આંખ વડે તે જે તમે જોઈ શકો એવા જે તરંગો છે એને આપણે દ્રશ્ય પ્રકાશના તરંગો એટલે કે પ્રકાશ કહીએ છીએ. આપણને ખબર છે, આપણે 8, 9, 10 માં પણ ભણી ગયા જાની વાલી પીનારા. હવે બીજું પ્રકાશની બીજી થોડી માહિતી લઈએ તો પ્રકાશ હંમેશા પહેલું સુરેખ માર્ગ પર ગતિ કરે છે. પહેલું પ્રકાશ હંમેશા સુરેખ માર્ગ પર ગતિ કરે છે. બીજું પ્રકાશના માર્ગને ડાયરેક્ટ લખી દઉં છું, કિરણ કહે છે. પ્રકાશના માર્ગને શું કહેવાય? કિરણ કહે છે. ત્રીજું કિરણ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. આ એક કાલ્પનિક રેખા છે. આવા એક કરતા વધારે કિરણો આવી રીતે તમે દર્શાવો જેને આપણે કહીશું કિરણ પુંજ અથવા તો બીમ. જેને કહેવાય કિરણ પુંજ અથવા તો બીમ. હવે આપણે વાત કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો હું તમને બેઝિક માહિતી આપીશ ખાલી સમજવા માટે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં કયા કયા કિરણો આવે. તો પહેલું આવે ગેમા કિરણો, બીજા આવે એક્સ-રે, ત્રીજા આવે યુવી કિરણો, પછી આવે દ્રશ્ય પ્રકાશ જેને આપણે કહીએ જાની વાલી પીનારા, પછી આવે આઈઆર ઇન્ફ્રારેડ કિરણો, પછી આવે માઇક્રોવેવ, રેડિયો વેવ. આ બધા કિરણો એવા છે આપણે નામ સાંભળેલા છે પણ આને જોઈ શકતા નથી. આપણને કંઈક થયું હોય, હાડકામાં ફ્રેક્ચર થયું હોય અને આપણે એવું બોલીએ છીએ કે એક્સરે પડાવો છે. હવે એક્સરે પડાવવા જઈએ એટલે આપણી અંદરથી એ કિરણો પસાર થાય છે, પણ આપણે જોઈ શકીએ છીએ તો ના. તો આ કિરણો એવા છે જેને આપણે આંખ વડે જોઈ શકતા નથી. જ્યારે આ દ્રશ્ય પ્રકાશના કિરણો એવા છે જેને આપણે જોઈ શકીએ છીએ અને એને આપણે કહીએ છીએ પ્રકાશ. આની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ હોય છે.
ફરીથી દરેક બુકની અંદર આ જે વિસ્તાર છે જુદો જુદો આપેલો હોઈ શકે છે. આ એક એપ્રોક્સ કિંમત છે, આની કોઈ એક્ઝેક્ટ કિંમત નથી. ઘણી બુકમાં 3600 થી 3600, 3800 થી 3600 આવી કિંમત આપેલી હશે. બીજું, વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં તમે જેમ આગળ જાઓ, તમે આમ જાઓ, એટલે કે ગેમા થી એક્સ-રે, એક્સ-રે થી યુવી, યુવી થી દ્રશ્ય પ્રકાશ, આઈઆર, માઇક્રોવેવ, એમ તરંગ લંબાઈ લેમ્બડા વધે છે. જેમ આમ જાઓ એમ લેમ્બડા વધે. હવે આપણને ખબર છે તરંગ લંબાઈ વધે એટલે આવૃત્તિ ઘટે. તરંગ લંબાઈ વધે એમ આવૃત્તિ ઘટે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખાલી એમસીક્યુ ની અંદર પાછળ તમારે કામ આવશે. ઓકે, તો આગળ વધીએ હવે આ ચેપ્ટરના પહેલા ટોપિક પર. જેનું નામ છે પરાવર્તન. પરાવર્તન, રિફ્લેક્શન. પરાવર્તન એટલે રિફ્લેક્શન. તો સમજો અહીંયા પરાવર્તન કોને કહેવાય? અપારદર્શક ચળકતી સપાટી આગળ આપાત પ્રકાશની, ફરીથી અપારદર્શક ચળકતી સપાટી આગળ આપાત પ્રકાશથી પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે. ફરીથી પરાવર્તન એટલે અપારદર્શક ચળકતી સપાટી આગળથી પ્રકાશની પાછા ફેંકાવાની ઘટના. હું એક આ સપાટી દોરું છું, આ સપાટી છે, આ બાજુ આપણે એને પોલિશ કરી દઈએ. આપણે લઈ શકીએ ઉદાહરણ તરીકે, આપણે રોજ સવારે ઉઠી અરીસા આગળ ઊભા થઈ જઈએ છીએ. એ કેવી સપાટી છે? અપારદર્શક. બીજી બાજુ પોલિશ કરેલી હોય, એક વરખ ચડાવેલું હોય એના પર, કે જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. તો આ બાજુ પોલિશ કરેલી છે. હવે અહીંયા કિરણ આપાત થાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ કિરણ સપાટી પર આપાત થાય છે. જે કિરણને આપાત કિરણ કહે છે. આ કિરણને શું કહેવાય? આપાત કિરણ. એ કિરણ આ સપાટી પર આપાત થઈ અને આમ પાછું ફેંકાય છે. તો આ કિરણ આપાત થયું, અહીંયાથી પાછું ફેંકાયું. ધ્યાન રાખજો, એના એ જ ભાગની અંદર આમ પાછું ફેંકાય છે. એ ઘટનાને પરાવર્તન કહે છે. અને આ જે પાછું ફેંકાયું એ કિરણને પરાવર્તિત કિરણ કહે છે. ફરીથી ઇન્સિડન્સ રેઝ, રિફ્લેક્શન રેઝ. ઓકે, અને જે બિંદુએ તમે આપાત, અહીંયા જે કિરણ આપાત થયું ત્યાં સપાટી છે, તમે એને આવી રીતે 90 ના ખૂણે એક લીટી દોરો, તો આને કહેવાય લંબ. ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપાત કિરણ છે, આ તમારી પરાવર્તક સપાટી છે, અહીંયાથી કિરણ તમારું પાછું ફેંકાયું, આ કિરણને પરાવર્તિત કિરણ કહે છે. અને આપાત બિંદુ, અહીંયા કિરણ જો આપાત થાય છે આ સપાટીને, આ બિંદુને આપાત બિંદુ કહે છે. અને એ બિંદુએ તમે એક ઊભી રેખા એટલે ઊભી લીટી દોરો છો, જે આ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે છે, એને કહે છે લંબ. તો
ત્રણ વસ્તુ સમજવી અહીંયા ખૂબ જરૂરી છે: આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ. હવે આપણે સમજીશું આપાત કોણ. ખાસ સમજવા જેવી વસ્તુ છે, ખાસ સમજવાનું પાછળથી ખૂબ કામમાં આવશે. આપાત કોણ કોને કહેવાય, કોની સાથે ખૂણો મપાય. તો આટલું યાદ જ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરની અંદર તમારે દરેક ખૂણા લંબ સાથે માપવાના છે. ફરીથી, દરેક ખૂણા લંબ સાથે જ મપાય. કેમ? કેમ કે અહીંયા જો આપાત કિરણ છે, આ તમારી સપાટી છે, પરાવર્તક સપાટી. હવે ખૂણો તમે અહીંયા પણ માપી શકો અને અહીંયા પણ માપી શકો. તો ફરીથી યાદ રાખજો, ખૂણો હંમેશા લંબની સાથે માપવો. એટલે હવે આ કયું કિરણ છે? આપાત, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્સિડન્સ રેઝ. તો લંબ સાથે ખૂણો માપો, જેને આપાત કોણ આઈ કહેવાય. એટલે અહીંયા હું બ્રેકેટમાં લખી દઉં છું I. એટલે શું થયું વ્યાખ્યા આપાત કોણની? આપાત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણાને આપાત કોણ I કહે છે. ફરીથી, આપાત કિરણે લંબ સાથે આ બનાવેલ ખૂણાને આપાત કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાછળની ખૂબ જરૂર પડશે, એટલે ખાસ સમજી લેજો આપાત ખૂણો કઈ રીતે માપવાનો. હવે પરાવર્તન કોણની વાત કરીએ. પરાવર્તન કોણ, રિફ્લેક્શન એંગલ. હવે તમને ખબર જ છે, ખૂણો હંમેશા લંબ સાથે મપાય. તો આ જે લંબ છે એની સાથે આ પરાવર્તિત કિરણે બનાવેલ ખૂણાને શું કહેવાય? પરાવર્તન કોણ. એટલે કે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણાને પરાવર્તન કોણ કહે છે. ફરીથી, પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આટલું ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? ફરીથી પહેલા આપાત કિરણ, લંબ, પરાવર્તિત કિરણ. ખૂણો હંમેશા લંબ સાથે મપાય. હવે આપણે જોઈશું પરાવર્તનના નિયમ. પરાવર્તનના નિયમો. એમાં પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. દુનિયાની અંદર, ફરીથી શબ્દ સાંભળજો, દુનિયાની અંદર જ્યાં પણ પરાવર્તન થતું હશે ત્યાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હશે. આગળ નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ આપાત બિંદુએ સપાટીને દોરે લંબ એક જ સમતલમાં છે. આ સમતલ કેવું હશે? એક જ. ફરીથી,
આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. ફરીથી યાદ રાખજો, આ તમારી સપાટી છે, પરાવર્તક સપાટી. આ પરાવર્તક સપાટી પર આ કિરણ આપાત થાય છે, આમ પરાવર્તન પામે છે, તો આ એક જ સમતલમાં આમ હશે. ફરીથી આપાત સપાટી, પરાવર્તક સપાટી, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આ બંને એક જ સમતલમાં હશે, ઉભા સમતલમાં. આમ નહીં હો, ધ્યાન રાખજો. આ તમારી પરાવર્તક સપાટી છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ એ આ એક જ સમતલમાં હશે. ત્રીજું તમે એવું કહી શકો, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ સામસામેની બાજુએ હોય, એટલે કે વચ્ચે લંબ હોય, એક બાજુ આપાત કિરણ આવે અને બીજી બાજુ પરાવર્તિત કિરણ આવે. તો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તનમાં બધાને ખબર પડી ગઈ હશે. ફરીથી શું યાદ રાખવાનું? આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સમાન હોય છે. ક્લિયર? તો આગળ વધીએ. ખાસ સમજો, પાછળ એક બે વસ્તુનો ઉપયોગ થશે જે હું તમને અહીંયા સમજાવી દઉં છું. ખાલી ફરીથી, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા લંબ સાથે મપાય. હું એને એક ઉદાહરણ લઉં છું ફક્ત સમજવા માટે, જેનો એમસીક્યુ ની અંદર અને દાખલાની અંદર કામમાં આવશે. આ પરાવર્તક સપાટી છે, આ સપાટીને દોરેલ લંબ છે. હવે કોઈ કિરણ લંબ આપાત થાય, કિરણ લંબ આપાત થાય, કિરણે સપાટીને લંબ આપાત થાય, એટલે કે આવી રીતે કિરણ આમ લંબ આપાત થાય, આપાત કિરણ છે. તો કિરણ લંબ આપાત થઈ એનો મતલબ એ જે લંબ સાથે એનો ખૂણો કેટલો થઈ ગયો? ફરીથી, કિરણ લંબ આપાત થઈ એનો મતલબ લંબ સાથે કિરણનો ખૂણો શૂન્ય થઈ ગયો. ફરીથી સમજો, લંબ કિરણ ખૂણો કેટલો થયો? શૂન્ય. ફરીથી લંબ આ કિરણ ખૂણો કેટલો થઈ ગયો? શૂન્ય. ખબર છે ને? ખૂણો 90, આમ કરીએ તો 45, આમ કરીએ તો શૂન્ય. તો અહીંયા આપાત કોણ I કેટલો થશે? 0. તો આપણને ખબર જ છે પરાવર્તનનો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય તો પરાવર્તન કોણ પણ શૂન્ય. શૂન્ય એટલે એના એ જ દિશામાં પાછો આવશે. આ થઈ ગયું તમારું પરાવર્તિત કિરણ. એટલે કે જ્યારે કિરણ સપાટીને લંબ આપાત થાય તો તે જ દિશામાં એ પાછું ફરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાછળ આની ખાસ જરૂર પડશે. ફરીથી કહું છું, આ સપાટી જો કિરણ આને લંબ આપાત થશે, આમ લંબ આપાત થશે તો તેના તે દિશામાં એ પાછું આવશે. એ વખતે આપાત કોણ પરાવર્તન કોણ શૂન્ય થશે. પાછળ આપણે અરીસો ભણીશું, એ વખતે આની જરૂર પડશે, ધ્યાન રાખજો. આ શું છે? ગોળો. દ્વિપરિમાણમાં વાત કરીએ તો વર્તુળ. વર્તુળની અંદર આનું કેન્દ્ર છે, એમાં તમે ત્રિજ્યા દોરો. આ ત્રિજ્યા તો તમે અગાઉ ભણી ગયેલા છો કે ત્રિજ્યા સાહેબ હંમેશા પરિઘને કેવી હોય? લંબ હોય. તો હવે સમજ જોઈએ.
ધારો કે આ બિંદુએ કોઈ કિરણામ આપાત થાય છે, આ કિરણ આપાત થયું, તો આ આપાત બિંદુએ તમે લંબ દોરો, આપાત બિંદુએ તમે લંબ દોરો. ચલો હું અહીંયા લંબ દોરું, લંબ તો હંમેશા એના કેન્દ્રમાંથી પસાર થશે. ફરીથી યાદ રાખજો, વર્તુળને તમે કોઈ પણ બિંદુએ લંબ દોરો તો એના કેન્દ્રમાંથી પસાર થાય. કમ્પ્લીટ. તો હવે સમજો, અહીંયા આપાત કિરણ છે, આ ખૂણાને થીટા અથવા તમે આઈ કહી શકો, આપાત કોણ. હવે પરાવર્તન કઈ બાજુ થશે? તો આપણને ખબર છે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય, અને પરાવર્તિત કિરણ એની સામેની બાજુએ હોય, એટલે આ બાજુ પરાવર્તન થશે એનું, આ પરાવર્તન કોણ પણ r બનશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, દાખલા તરીકે આ બિંદુએ કોઈ કિરણ આપાત થયું, આપાત કિરણ, ઇન્સિડન્સ રે. હવે આ બિંદુએ તમે લંબ દોરો, તો બોલો ક્યાંથી લંબ પસાર થાય? તો વર્તુળના કેન્દ્રમાંથી. તો વર્તુળના કેન્દ્રમાંથી આ લંબ પસાર થશે, અને પરાવર્તિત કિરણ એની સામેની બાજુએ. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હશે. ખબર પડી ગઈ આટલી? બહુ સરસ. તો હવે આપણે આગળ વધીએ ગોળીય અરીસા તરફ. લખી નાખજો. ઓકે, ગોળીય અરીસાઓ ખાસ સમજો. ગોળીય અરીસાઓ, પહેલું આ શું છે વિદ્યાર્થી મિત્રો? ગોળો. આ શું છે? ગોળો. આ ગોળાની હું બહારની બાજુ, આ ગોળાની બહારની બાજુ આવી રીતે પોલિશ કરી દઉં, એટલે કે એક વરખ ચડાવી દઉં. અહીંયા આ બાજુ પોલિશ કરી દઉં, એટલે કે વરખ ચડાવી દઉં, તો અંદરની જે બાજુ છે એ તમારી પરાવર્તક બની જશે. ફરીથી આ ગોળાની એક બાજુને પોલિશ કરી દીધું, તો અંદરની બાજુ તમારી પરાવર્તક બની જશે. આપણા અરીસાની જેમ આપણો અરીસો તમે દેખજો, તો પાછળ શું હોય? તો એનું પોલિશ હોય. લાલ કલરનું ઘણીવાર આમ વરખ ચડાવેલું હશે, અથવા બીજા કોઈ કલરનું વરખ હશે, જેથી એ ભાગ પોલિશ થઈ ગયો. આપણે કાચની બારી હોય આપણી, અથવા ગાડીનો જે કાચ હોય, એમાં આપણું મોઢું દેખાતું નથી. તમે બારીનો કાચ દેખજો ગાડીનો, કેમ? કેમ કે પારદર્શક હોય. જ્યારે આપણો અરીસો છે ઘરની અંદર, એ અરીસામાં અથવા ગાડીનો જે અરીસો હોય એની અંદર આપણું મોઢું દેખાય છે. કેમ? કેમ કે એની પાછળ વરખ ચડાવેલું હોય, એટલે કિરણ આમ જઈ અને પાછું પડે. અને પાછું જો કિરણ આમ, ધ્યાન રાખજો, આપણને કોઈ વસ્તુ ક્યારે દેખાય છે એ હું તમને ખાલી કહી દઉં. કિરણ જ્યારે વસ્તુ પર પડે એ પાછું પરાવર્તન પામી જ્યારે આપણી આંખમાં પડે ત્યારે આપણને વસ્તુ દેખાય. જો એ કિરણ સીધે સીધું નીકળી જાય તો એ વસ્તુ આપણને દેખાય નહીં. એટલે કે આપણું પ્રતિબિંબ ક્યારે દેખાય? તો એ આપણું કિરણ આમ જાય, સામેથી પરાવર્તન થઈને પાછું આપણી આંખમાં પડે તો આપણું પ્રતિબિંબ આપણને દેખાય. તો અહીંયા સમજજો, તો મેં અહીંયા એક બાજુ સપાટી વરખ કરી દીધું, અને ગોળો આટલો હું કાપી નાખું. આ ગોળો કાપી નાખે, આ ગોળો કાપી નાખે, તો આ શું બની ગયું તમારું? અરીસો. ફરીથી આમાં જો અંદરની બાજુ પરાવર્તક છે, એટલે કે અંદરની બાજુ કિરણ આપાત થશે અને પાછું આવશે, તો આ અરીસાને કહેવાય અંતર્ગોળ અરીસો.
બીજું, એવી જ રીતે આ ગોળો, આ ગોળાની સમજો, આ ગોળાની હું અંદરની બાજુ પોલિશ કરી દઉં, અંદરની બાજુ પોલિશ કરી દઉં અને અહીંયાથી ગોળા કાપી દઉં, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ બહારની બાજુ પરાવર્તક બની ગઈ. એટલે અહીંયા શું થશે? આ કિરણ આમ આપાત થશે, અહીંયા લંબ છે, આમ પાછું પરાવર્તન પામશે. અહીંયા કિરણ આમ આપાત થશે, અહીંયા લંબ છે, આમ પરાવર્તન પામશે. તો આમાં અંદરની બાજુ પરાવર્તક બની એટલે આને કહેવાય અંતર્ગોળ અરીસો. આમાં બહારની બાજુ પરાવર્તક બની એટલે આને કહેવાય બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને આપણો જે ઘરે અરીસો હોય એમાં આવી રીતે છે, આ બાજુ તમે અહીંયા પોલિશ કરી દો, સીધો અરીસો છે, તો આને કહેવાય સમતલ અરીસો. ઓકે, હવે હું આના પરથી તમને થોડી વ્યાખ્યા કહીશ, ધ્યાન રાખજો. આ આપણો અરીસો છે, પહેલા જ મેં તમને કહ્યું હતું આપણે અરીસો શેમાંથી બનાવ્યો હતો? તો એક ગોળો હતો, એ ગોળાને આપણે અહીંયાથી આમ કટ કરી દીધો. હું ગોળો પાછો લાવી દઉં, જોઈન્ટ કરી દીધો. ધ્યાન રાખજો, જોઈન્ટ કરવાનો નથી, આપણે ફક્ત કલ્પના કરવાની છે કે આપણો ગોળો અહીંયા હતો એમ. એ ગોળાનું આ જે કેન્દ્ર હતું, ફરીથી ગોળો હોય એટલે એનું કેન્દ્ર હોય, તો આપણે વિચાર્યું ભાઈ આપણે આ ગોળામાંથી અરીસો બનાવ્યો તો, અને એ ગોળાનું જે કેન્દ્ર હતું એ કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર સી. ફરીથી વક્રતા કેન્દ્રની વ્યાખ્યા લખી દઉં. જે ગોળામાંથી અથવા ગોળીય કવચ માંથી અરીસો બનાવવામાં આવે છે તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ફરીથી, જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવે છે એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. બીજું, ગોળો કાઢી નાખું છું. હવે સમજો, આ જે અરીસો બન્યો, આ તમારો અરીસો, એનું જે ભૌમિતિક કેન્દ્ર એટલે આપણે સાદી ભાષામાં કહીએ મધ્ય કેન્દ્ર, આ એનું મધ્ય કેન્દ્ર છે. એક્ઝેક્ટ વચ્ચે જે હોય ને આપણે કહીએ મધ્ય કેન્દ્ર. તો આ મધ્ય કેન્દ્રને પોલ, ઇંગ્લિશમાં કહેવાય પોલ, ગુજરાતીમાં કહેવાય ધ્રુવ. તો ધ્રુવ કોને કહે છે? ઇંગ્લિશમાં કહેવાય પોલ. અરીસાના મધ્ય કેન્દ્રને લખી દઉં છું, ધ્રુવ કહે છે. ફરીથી, અરીસાના મધ્ય કેન્દ્રને ધ્રુવ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બે વ્યાખ્યાઓ તમને ખબર પડી ગઈ હશે. ફરીથી કહું છું, જે ગોળામાંથી આ અરીસો બનાવવામાં આવે છે તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આના પરથી ધ્યાન રાખજો, હું તમને એક પ્રશ્ન પૂછીશ. બીજું,
ધ્રુવ એટલે શું? તો આ અરીસાનું જે મધ્ય કેન્દ્ર હોય એને શું કહેવાય? ધ્રુવ કહેવાય. હવે આ ધ્રુવ અને વક્રતા કેન્દ્ર આ બેમાંથી પસાર થતી હું એક કાલ્પનિક રેખા દોરું. શું દોરું? કાલ્પનિક રેખા. વિચારવાનું ભાઈ આ એક રેખા આ બેમાંથી પસાર થાય છે એટલે આને મુખ્ય અક્ષ અથવા તો અરીસાની અક્ષ કહે છે. ફરીથી મુખ્ય અક્ષ કોને કહેવાય? તો વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની અક્ષ કહે છે અથવા મુખ્ય અક્ષ પણ કહેવાય. ફરીથી આપણે 3 વ્યાખ્યાઓ જોઈ. પહેલું, વક્રતા કેન્દ્ર જે ગોળામાંથી બનાવવામાં આવ્યું હોય એને કહેવાય વક્રતા કેન્દ્ર. બીજું, ધ્રુવ તો અરીસાના કેન્દ્રને એટલે કે મધ્ય કેન્દ્રને ધ્રુવ કહે છે અને એમાંથી પસાર થતી રેખાને અક્ષ કહે છે. હવે આગળ મેં ભણાવ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આ તમારો થઈ ગયો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. હવે આ એક બિંદુથી મારે લંબ દોરવો છે. આ બિંદુ આગળ મારે લંબ દોરવો છે. આ સપાટીએ લંબ દોરવો છે. ધારી લો કે આ આપાત બિંદુ છે. તો એ લંબ ક્યાંથી જશે? આમ જશે? આમ જશે? તો ના, ધ્યાન રાખજો. આપણને ખબર છે કે આ અરીસો ગોળામાંથી બનાવવામાં આવે છે. આ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર સી એટલે કે અરીસાના કોઈ પણ બિંદુથી તમે લંબ દોરો તો એ હંમેશા વક્રતા કેન્દ્ર સી માંથી જ પસાર થાય. ફરીથી અહીંયા આ બિંદુએ લંબ દોરું તો પણ એ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. આમે દોર્યો લંબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ. હવે સમજો. એક નાની બાબત કહું. આ અરીસો અહીંયા મેં બરફ કરી દીધું, પોલિશ કરી દીધી. આ એની અક્ષ છે. ધ્યાન રાખજો, તમને દેખાય એટલા માટે આપણે આ અરીસો છે મોટો દોરેલો છે. આપણા સિલેબસની અંદર, તમારી ચોપડીની અંદર, પાઠ્યપુસ્તકમાં જે અરીસો છે તમારે જે ભણવાનો છે એ ભલે આવડો દોરેલો હશે, પણ એ ખૂબ નાના અરીસા છે. એટલે આપણે સિલેબસની અંદર ખૂબ નાના અરીસા સાથે કામ લેવાનું છે. આટલા નાના આ અરીસો. કેમ આવું? તો હવે સમજો. બહુ અગત્યની વાત હું તમને કહીશ. આ અરીસો છે તમારું, અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસાને ફરીથી આ વિચારો, બહુ શાંતિથી વિચારો. અરીસો શેમાંથી બનાવવામાં આવે? ગોળામાંથી. આ રીતે આખો એક ઘોડો હતો, આમ ઘોડો આખો. હવે એને તમે અહીંયાથી કટ કર્યો. આમ હું ઘોડાને આમ કટ કરું, ઘોડાને કટ કરું તો તમને આ ભાગ કેવો દેખાય? વિચારો. નારિયેળ ફોડેલું છે ને બધાએ,
તો નારિયેળ વધેરીએ આપણે એટલે આમ તૂટે એટલે શું થાય? નારિયેળ ગોળ હોય, એને તમે આમ વધેરો એટલે પછી જે નીકળે એ આ બાજુનો ભાગ તમને એક વાટકા જેવો દેખાય, નાનો વાટકો. તો આપણે આ એક નાનો વાટકો, અંદરનો જે વ્હાઈટ ભાગ હોય ટોપરું, એ ટોપરું એ તમારો અંતર્ગોળ અરીસો બની ગયો. અને જે વાટકો બને એનો તમે આ ભાગ વિચારો, આવો દેખાશે. આને કહેવાય દર્પણ મુખ. આને કહેવાય અરીસાનું દર્પણ મુખ, એપર્ચર ઇંગ્લિશમાં. તો આ દર્પણ મુખ ધ્યાન રાખજો, ઘણા બધા પ્રશ્નની અંદર આવું વાક્ય લખેલું હશે, એક નાના દર્પણ મુખ વાળો અરીસો, જેને વિદ્યાર્થી મિત્રો ગૌણ ગણે છે કે સાહેબ આનો તો કોઈ ઉપયોગ છે નહીં. વાસ્તવમાં સમજો, આપણે જે અરીસા સાથે કામ લેવાનું છે એ બધા નાના દર્પણ મુખ વાળા અરીસા, બધા આવા અરીસા છે. નાનું દર્પણ મુખ કેમ? નાનું દર્પણ મુખ હોય મોટું દર્પણ મુખ હોય, શું ફરક પડે એ હું તમને સમજાવીશ. હવે સમજ જોઈએ. બીજી આપણે એક વાત કરીએ, પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? પેરેક્સિયલ કિરણો. તો આ ધ્રુવ છે, આ ધ્રુવ, આ તમારી અક્ષ. તો અક્ષની નજીક, અક્ષની નજીક, અથવા તો તમે એવું કહી શકો કે ધ્રુવની નજીક જે કિરણો આપાત થાય છે, ફરીથી ધ્રુવની નજીક જે કિરણો આપાત થાય અને જે અક્ષને સમાંતર હોય, ફરીથી ધ્રુવની નજીક અને અક્ષને સમાંતર કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. હવે જો હું તમને સમજાવું, ધ્યાન રાખજો, બહુ જ ગંભીર. સાહેબ આમાં શું ગંભીર? ગંભીર એટલે કે તમને ઘણા બધા વિદ્યાર્થીઓને આ વાતનું નોલેજ હોતું નથી. એવી હું એક બાબત કહીશ કે આ અક્ષ છે. મેં તમને પહેલા જ એક વાક્ય કહ્યું કે આપણા સિલેબસમાં આપણે નાના દર્પણ મુખ વાળા એટલે કે બહુ નાના છોટું અરીસાનો અભ્યાસ કરવાનો છે. છોટું તો છોટું અરીસું. હવે આપણને ખબર છે કે આવું નાનો અરીસો હોય તો બધા કિરણો એ અક્ષની નજીક જ હોય. એટલે મેં શું શબ્દ વાપર્યો? ધ્રુવની નજીક અને અક્ષને સમાંતર કિરણો. તમે એવો પણ શબ્દ વાપરી શકો, અક્ષની નજીક અને તેને સમાંતર. તો અક્ષને સમાંતર આવું છોટું અરીસો હોય, એકદમ છોટું, તો બધા કિરણો અક્ષની નજીક જ હશે. તો એ બધા કિરણો જે અક્ષને સમાંતર હોય એને તમે કહી શકો પેરેક્સિયલ કિરણો. આપણે ચોપડીની અંદર જેટલા અક્ષને સમાંતર કિરણો હશે એને તમે પેરેક્સિયલ કિરણો કહી શકો. પણ જો અરીસો મોટો હોય, આ મોટો અરીસો, તો આ કિરણ એ અક્ષથી દૂર થશે, તો આ કિરણને માર્જિનલ કિરણો કહેવાય. માર્જિનલ કિરણ. કે સાહેબ આ શું લાય માર્જિનલ કિરણ? ચોપડીમાં તો કોઈ શબ્દ જ નથી. તો હું સમજાઈશ કે માર્જિનલ કિરણો અને આ જે અક્ષની નજીક હોય આવા કિરણોને કહેવાય પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો. આ બેમાં શું તફાવત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોણીય અરીસાને
લગતી બીજી કેટલીક વ્યાખ્યાઓ આપણે આજે ભણ્યા. વક્રતા કેન્દ્ર, ધ્રુવ, અક્ષ, પેરેક્સિયલ કિરણો. और બીજી કેટલીક વ્યાખ્યાઓ કે જે ખૂબ અગત્યની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એ માટે તમે આ લેક્ચરનો પૂરેપૂરો અભ્યાસ કરી લેજો. એનો એકવાર રિવિઝન કરીને તમે બીજું લેક્ચર ભણવા બેસજો, જેથી તમે સારી રીતે સમજી શકો. ઓકે, થેન્ક યુ.